હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં. આજે આપણે બનાવીશું. તમે મેથીના ગોટા તો ઘરે બનાવતા જ હશો, પણ ગમે તેવા સારા તમે ગોટા બનાવતા હશો તો પણ ઘરના લોકો તો એમ જ કહેશે કે બજાર જેવા તો નથી બન્યા. તો આજે તમને હું એવી ટ્રીક સાથે અને એવી ટિપ્સ સાથે આજે ગોટા બનાવવાનું શીખવીશ કે બધા જ કહેતા જ રહી જશે કે આહા શું ગોટા બન્યા છે. તો ચાલો આપણે આજે મેથીના એકદમ સોફ્ટ, જાળીદાર અને પોચા એવા બજાર જેવા ગોટા બનાવીશું. તો સૌથી પહેલાં મેં 250 ગ્રામ જેવી આ લીલી મેથીની ભાજી લીધી છે. તો એને આપણે પહેલાં ભાજી સુધારી લઈશું. તો અહીંયા પહેલાં આપણે એના ઓનલી પાંદડા જ લેવાના છે, ડાળખી લેવાની નથી. તો આપણે બધા એના પાંદડા તોડી લઈશું. જો આવા પીળાશ પડતા પાંદડા હોય એ કાઢી લેવાના છે. આપણે આવી રીતના એના એકલા પાંદડા લઈશું અને ડાળખા એના જુદા કરશું. અમુક જણા હોય છે તો તેના ડાળખા પણ લે છે, પણ ડાળખાથી થોડી વધારે ગોટામાં કડવાશ વધારે લાગશે, એટલે આપણે ખાલી એના પાંદડા એકલા જ લેવાના છે. તો આ રીતે હું બધા જ મેથીની ભાજીમાંથી પાંદડા છૂટા પાડી લઉં છું. તો મેં પાડી લીધા છે. હવે આને આપણે ઝીણા ઝીણા સમારી લઈશું. તો ચપ્પુની મદદથી ધ્યાન રાખીને આપણે એને બારીકથી સમારી લઈશું. વાગી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. તો મેથી એમ શિયાળામાં ખાવામાં ખૂબ જ ફાયદાકારક હોય છે, આપણા શરીર માટે પણ ખૂબ જ સારી હોય છે. એમાં કેલ્શિયમનું પ્રમાણ, મિનરલ્સને બધું ભરપૂર પ્રમાણમાં છે. અને તે શિયાળામાં જે પણ લીલા શાકભાજી મળી રહે એ આપણે ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ. તો અત્યારે આ ભાજી મેં બધી સમારી લીધી છે. હવે ગોટામાં નાખવાનો આપણે સ્પેશિયલ મસાલો બનાવીશું. એમાં મેં 1 ચમચી જેટલા આખા ધાણા અને 1 ચમચી જેટલા મરીના દાણા લીધા છે. તો એને આપણે સારી રીતે ખાયણીમાં ખાંડી લઈશું. આપણે મિક્સરમાં મિક્સ નથી કરવાના, આવી રીતના ખાલી દસ્તામાં અધકચરા પીસી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતેના અધકચરા આપણે વાટી લેવાના છે. આનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે ભજીયામાં. તો હવે અહીંયા એક મિક્સિંગ બાઉલમાં મેં ચાયણી લઈ અને એમાં 1 કપ જેટલો બેસન એટલે કે ચણાનો લોટ નાખીશ અને એને ચાળી લઈશું. તો આ એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે ચણાનો લોટ હંમેશા ચાળીને લેવાનો છે. ત્યારબાદ એમાં આપણે જે મેથીની ભાજી હતી સમારેલી એ 1 કપ જેટલી લીધી છે અને બીજા અડધો કપ જેટલા ધાણા લીધા છે. પછી આપણો જે આ સ્પેશિયલ મસાલો આપણે જે તૈયાર કર્યો હતો એ લીધા છે. 2 થી 3 લીલા મરચાં મેં સમારી લીધા છે. અને આ સ્પેશિયલ સામગ્રી છે તે એ છે 1 ચમચી જેટલો ચોખાનો લોટ. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી જેટલો અજમો આપણે પીસીને એડ કરવાનો છે. તો ચણાનો લોટની અંદર જો 1 ચમચી ચોખાનો લોટ એડ કરવામાં આવે તો આપણા ભજીયા એકદમ ક્રિસ્પી તૈયાર થશે, બજાર જેવા જ. અને છેલ્લે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. પાણી એડ કરવાની ઉતાવળ નથી કરવાની, પહેલાં આપણે સારી રીતે આ બધું મિક્સ કરી દઈશું. પછી જરૂર જણાય એવી રીતે આપણે પાણી થોડું થોડું એડ કરતા જઈશું. તો અહીં મેં થોડું ગરમ પાણી એડ કરતા જઈશ અને આપણે આ લોટ નું બેટર બનાવતા જઈશું. તો ગરમ પાણી એડ કરવાથી આપણા ભજીયા એકદમ સોફ્ટ બનશે અને જાળીદાર પણ બનશે. અને અહીંયા મેથી અને ધાણાનું પ્રમાણ વધારે લેવાનું છે લોટ કરતાં, જેથી આપણા ભજીયા એકદમ સોફ્ટ જાળીદાર બનશે. બધા કહે છે મેથી જો વધારે નાખવાથી કડવા લાગે છે, પણ એવું સહેજ બી નહીં હોતું કે વધારે અંદર તેલ ચૂસાઈ જાય છે, એવું નહીં હોતું. તમે જેટલી મેથી અને ધાણા એડ વધારે કરશો એટલા તમારા સોફ્ટ અને જાળીદાર ભજીયા તૈયાર થશે. તો આ રીતેનું બેટર આપણે તૈયાર કરવાનું છે. જો આમ પાડતા આસાનીથી પડી જાય એ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે. આપણે આ બેટરને બહુ મિક્સ નથી કરવાનું. હવે 1/2 ટીસ્પૂન જેટલું આપણે ખાવાનો સોડા એડ કરશું અને એમાં 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરશું. હવે આને આપણે બરાબર સારી રીતે મિક્સ કરી દઈશું. તો સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. અને આને આપણે બહુ વધારે મિક્સ નથી કરવાનું, ખાલી હલકા હાથથી જ એને આવી રીતના મિક્સ કરી દેવાનું છે. તો આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા પહેલાં થોડું મિશ્રણ એડ કરી જોઈશું. તો તમે જોઈ શકો છો આપણું જે મિશ્રણ એ જલ્દીથી ઉપર આવી જાય છે. તો હવે એટલે આપણું આ તેલનું ટેમ્પરેચર બરાબર છે. તો હવે આમાં એક એક કરીને આપણે વારા ફરતી અંદર ગોટા પાડી દઈશું. 1-2 મિનિટમાં જ આપણા ગોટા સરસ તળીને ઉપર આવી જાય પછી જ આપણે ઝારાની મદદથી એને ફેરવી લઈશું.
જો તમે આ રીતે નાની નાની ટિપ્સનું ધ્યાન રાખીને આ રીતે બેટર બનાવશો તો તમારા ગોટા એકદમ 100% બજાર જેવા પોચા અને જાળીદાર બનશે. તો આ સરસ આપણા ઉપર આવી ગયા છે. તો હવે ઝારાની મદદથી એને ફેરવી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખશું. તો આપણા ગોટા તૈયાર થઈ ગયા છે. હવે આવી રીતે સેમ પ્રોસેસ આપણે ફરી બીજી વખત બાકી રહેલું ખીરુંનું કરી લઈશું. તો શિયાળામાં ગરમા ગરમ મેથીના ગોટા જો એક વખત આ રીતથી બનાવશો તો ઘરના બધા વખાણ કર્યા વગર રહી જ નહીં શકે. તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી, જાળીદાર અને એકદમ પોચા એવા મેથીના ગોટા. એને મેં ટોમેટો કેચઅપ સાથે અને ડુંગળી સાથે અને તળેલા મરચાં સાથે સર્વ કરી રહી છું. તો તમે આ રીતથી બનાવશો તો તમારા 100% બજાર જેવા મેથીના ગોટા તૈયાર થશે. હું તમને આ તોડીને બતાવ્યું કે અંદરથી પણ કેવા સોફ્ટ અને જાળીદાર આપણા ગોટા તૈયાર થયા છે. તો છે ને એકદમ સોફ્ટ અને જાળીદાર એવા આપણા મેથીના ગોટા. તો તમે એક વખત આ રીતે જરૂરથી બનાવજો. જો તમને મારી આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં કે તમારા રિલેટિવમાં શેર કરજો. તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી વાનગીઓ જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.